પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પરીક્ષા પે ચર્ચાના 9મા સંસ્કરણની બીજી કડી અંતર્ગત 4 રાજ્યોના વિદ્યાર્થીઓ સાથે કર્યો સંવાદ. કહ્યું, જીવનમાં અનુશાસન અને પ્રેરણા બંને જરૂરી. પીએમ મોદીએ પરીક્ષાને ઉત્સવની જેમ લેવા પર મૂક્યો ભાર. વિદ્યાર્થીઓને આપ્યો નેતૃત્વના ગુણો વિકસાવવાનો મંત્ર. પ્રધાનમંત્રીએ ગુજરાતના દેવમોગરા ખાતે વિદ્યાર્થીઓ સાથે કર્યો સંવાદ. આદિવાસીઓની કળા વારલી ચિત્રોથી સુશોભિત કોટી પહેરી પ્રધાનમંત્રીએ કહ્યું, ખેલશે તો ખીલશે વિદ્યાર્થી. પરીક્ષામાં તણાવથી મુક્ત થવા માટે પૂરતી ઊંઘની આપી સલાહ. દિલ્હીના હૈદરાબાદ હાઉસમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સેશલ્સના રાષ્ટ્રપતિ સાથે પ્રતિનિધિ મંડળ સ્તરની વાર્તા. બંને વચ્ચે દ્વિપક્ષીય અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા. સાંજે રાષ્ટ્રપતિ સાથે પણ કરશે મુલાકાત. તો સેશલ્સના રાષ્ટ્રપતિએ રાજઘાટ પર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને અર્પી શ્રદ્ધાંજલિ. સંસદના બજેટ સત્રમાં આજે બંને ગૃહોમાં બજેટ પર ચર્ચા. વિપક્ષના હોબાળાને પગલે લોકસભાની કાર્યવાહી 2 વાગ્યા સુધી સ્થગિત. કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ કાર્યવાહીમાં ખલેલ પહોંચાડવા માટે કોંગ્રેસ પાર્ટીને ગણાવી જવાબદાર. બંને ગૃહોની શરૂઆતમાં અંડર-19 વર્લ્ડ કપ જીતવા બદલ ટીમને પાઠવાયા અભિનંદન. એસઆઈઆર પર ટીએમસીની અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં ફરી સુનાવણી. સીએમ મમતા બેનર્જી આજે રજૂ કરી શકે છે દલીલો. રાજ્ય સરકાર 8,505 અધિકારી આપશે. ભારત યુએસ વેપાર સમજૂતીથી ગુજરાતના ઉદ્યોગો માટે વિકાસના ખુલ્યા નવા દ્વાર. સુરતના હીરા અને ટેક્સટાઇલ સેક્ટરમાં નિકાસમાં 150% સુધીના વધારાની શક્યતા. તો ભરૂચ, વાપી અને અમદાવાદ સ્થિત કેમિકલ અને ફાર્મા સેક્ટરમાં મોટા પાયે રિકવરીની આશા. તો એમએસએમઈ એકમો બનશે સક્ષમ. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે અમદાવાદમાં એટીએસ ઓફિસનું ખાતમુહૂર્ત. બોડકદેવ અર્બન પોલીસ સ્ટેશન સાથે અમરાઈવાડી અને કાગડાપીઠ ખાતે પોલીસ સ્ટાફ ક્વાર્ટર્સ અને ડોગ કેનાલનું ખાતમુહૂર્ત. કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેર બજારમાં ઉછાળો. સેન્સેક્સમાં 450 અંક, જ્યારે નિફ્ટીમાં 160 અંકથી વધુની તેજી. 11,000ના ઉછાળા સાથે ચાંદી 2,61,000 પર. તો સોનું 1,700ના ઉછાળા સાથે 1,57,000 પર કરી રહ્યો છે કારોબાર. T20 વર્લ્ડ કપમાં હાલ સ્કોટલેન્ડની ઇટલી સામે ટક્કર. સ્કોટલેન્ડે ઇટલીને આપ્યો 208 રનનો ટાર્ગેટ. ઓમાન, ઝિમ્બાબ્વે અને કેનેડા દક્ષિણ આફ્રિકા વચ્ચે પણ આજે મુકાબલો.